નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો એ ન્યૂઝ અને હું છું તમારી સાથે અશ્વિન મહેશ્વરી। નખત્રાણા તાલુકાના રવાપર વિસ્તારમાં ભર ઉનાળે પાણીની ભારે કટોકટી સર્જાઈ છે। વાલકા, ગડાણી અને નાગવીરી સહિતના 12 ગામોમાં છેલ્લા 4 દિવસથી પીવાનું પાણી બિલકુલ આવ્યું નથી। લાખોના ખર્ચે બનેલી 5000 લીટરની ટાંકી છેલ્લા 15 દિવસથી સાવ ખાલી પડી છે, જેથી લોકોને મોંઘા ભાવના પ્રાઇવેટ ટેન્કરો મંગાવવા પડી રહ્યા છે। તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરતા જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી નેહાબેન રૂપારેલે તંત્રને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવામાં નહીં આવે તો સોમવારે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ પણ ઉકેલ નહીં આવે તો ગ્રામજનો સાથે મળીને ઉગ્ર જલ આંદોલન છેડવામાં આવશે। સપવાળા ખીસરા એ કહે છે કે ઉપરથી પાણી જ આવતું નથી, તો એ શું કરે? ઉપરથી જ ના આવતું હોય તો સંપવાળા શું કરે? તો અમારી પરિસ્થિતિ હલકાની આજ 4 દિવસ થયા, હજી સુધી પાણી નથી। આ અવાડા માણસો તો હજી ક્યાંક બોર ઉપર કે ક્યાંક પૈસા ખર્ચી કરીને પીવા માટે ભરી લેશે, પણ 800,000થી અમારા ગામમાં પશુઓની સંખ્યા છે। 400-500 ભેંસો છે ને 400-500 ગાયો છે, તે હજાર પશુઓની સંખ્યા છે ને છતાંય આ પરિસ્થિતિ છે। આ અવાડા છે, અમારા અવાડામાં આપ જોઈ લો બધાએ કે પરિસ્થિતિ શું છે। તો પશુ જશે ક્યાં? માણસો તો હજી જીવી શકશે, ક્યાંથી પાણી મગાવી લેશે પૈસાથી, પણ આ પશુઓ માટે અમે બીજી અમારા ગામમાં કોઈ સગવડ નથી। અમારી આ નર્મદાની જે લેન્ડ જાય છે એનામાંથી કનેક્શન આવે છે, જે જલ્દી ઉપર કક્ષાના અધિકારીઓને અમે ખાસ કરીને અપીલ કરીએ છીએ કે આ કપરા સમયમાં આ પોઝિશનમાં આ પરિસ્થિતિ છે। માણસો તો હજી ગમે ત્યાંથી પી લેશે, મગાવી લેશે, પશુ ક્યાં જશે? એટલો અમારો ખાસ તાલુકા તંત્ર અને જિલ્લા લેવલે અમે કહેવા માગીએ છીએ કે અમારી પરિસ્થિતિ આ છે માણસોની એવી રીતે। હજી તમને આ મોબાઈલમાં હજી અમે ઘરોઘર જઈને લડકા તમને બતાવીએ, એમ નથી કે ખાલી અવાડો જ બતાવીએ છીએ। જો અવાડામાં આવશે તો બીજી જગ્યાએ છે, અમારો ગામનો અવાડો, ગામને પહેલો પાણી અહીંયા આવે, પ્રવેશ કરે, પછી ગામમાં જાય, તો ગામમાં બી પરિસ્થિતિ છે। અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે નીચલા અધિકારીઓને કે પાણી ઉપરથી નથી આવે તો અમે શું કરીએ? તો બિચારા અહીંયા શું કરે? તો અમે ઉપરના જેને કને આ ડીપર સોંપેલો છે એને અમે ખાસ અપીલ કરીએ છીએ કે ધ્યાન દો। ઠીક છે, મોટર બગડે, લાઈન બગડે, પણ 4 દિવસ સુધી આ લાઈનો કમ્પ્લીટ ન થાય ને પછી આ માણસો ક્યાં જશે? ક્યાં? એ અમારી ખાસ અપીલ છે।